સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના શિહોરી ગુરવી પૂર્ણિમાની અનોખી ઉજવણી। પોલીસ કર્મચારી અર્જુનભાઈ ચૌધરીએ 26 વૃક્ષો વાવી આપ્યો પર્યાવરણ બચાવવાનો સંદેશ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનભાઈ ચૌધરી દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી માત્ર ધાર્મિક વિધિ સુધી મર્યાદિત ન રાખી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી। ગુરુ પૂર્ણિમાના દિવસે તેમણે શિહોરી પોલીસ સ્ટેશન પરિસરમાં 26 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું। વૃક્ષારોપણ દ્વારા તેમણે સમાજને પ્રકૃતિનું જતન કરવાનો અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો। આજના સમયમાં વધતા જતા પ્રદૂષણ અને ઘટના જતા વૃક્ષોના પ્રમાણ વચ્ચે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી બન્યું છે। વૃક્ષો માનવ જીવન માટે ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે, તેમજ પશુ પક્ષીઓ માટે પણ જીવનદાયી સાબિત થાય છે। આ વાતને ધ્યાનમાં રાખીને અર્જુનભાઈ ચૌધરીએ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સામાન્ય રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા માટે ગુરુસ્થાન પર જાય છે, ત્યારે શિહોરીમાં પ્રકૃતિને ગુરુ માનીને વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અનોખી પહેલને સ્થાનિક લોકો તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ સગર, પિયુષ ચૌધરી, કુલદીપદાન ગઢવી, અશ્વિન ઠાકોર, લાલસિંહ ડાબી સહિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ વૃક્ષોનું જતન અને સંરક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો। અર્જુનભાઈ ચૌધરીની આ પહેલથી શિહોરી પંથકમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે। ગુરુ પૂર્ણિમાના દિવસે વૃક્ષો વાવી તેમણે સમાજને સંદેશ આપ્યો છે કે વૃક્ષોનું વાવેતર એ આવનારી પેઢી માટેનું સાચું રોકાણ છે।